નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધોરણ 12 એસપીસીસી વીમા સેવા અંગેના પત્રો આપણે જોવાના છીએ કે કયા કયા પત્રો હોય. આપણે વન શોટ જોઈ લઈએ કે ટૂંકમાં નાનો વિડીયો અને આખા પાઠની સમજૂતી. તો કે નીતિ અને અનૈચ્છિક જોખમ. ઘણીવાર એવું થતું હોય કે વીમો એટલે તો કે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગમચેતી એટલે કે વીમો કે કોઈ પણ કુદરતી આફતો છે કે માનવ સર્જિત છે તો એના માટે બચવા માટે શું કરે વીમો ઉતરેલો હોય તો એ નાના તમને કુદરતી આફતો તો આપણે કહી શકીએ પૂર છે, ભૂકંપ છે, વાવાઝોડું છે, આ બધી કુદરતી આફતો કહેવાય. ધંધાકીય જોખમ, માલ સામાનને નુકસાન, ચોરી, લૂંટફાટ, તો આ વીમો ઉતરાવેલો હોય તો નાના આપણને પાછા મળી શકે. ફરીથી પગભર થવું તો થઈ માનવ જીવન છે તો માંદગી થઈ જાય, અકસ્માત, અકાળ મૃત્યુ, તો એ બધું પરિવહનમાં કે તો ટ્રેન, ટ્રક કે વાહન દ્વારા માલ મોકલતી વખતે નુકસાન થતું હોય છે. હવે વીમાનું કાર્યતંત્ર અને સલામતી તો કે જો વીમા ધારક છે એ શું એ તો કે નિયમિત સમય ચૂકવવાથી પ્રીમિયમ, વીમો આપનાર જોખમ સામે રક્ષણ, બાંયધરી, નાણાકીય વળતર, નુકસાનની ભરપાઈ. એટલે કે વાસ્તવમાં વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા નાણાકીય નુકસાન સામે રક્ષણ આપે. દાખલા તરીકે કુદરતી આફતો કે માનવ સર્જિત આફતો આવેલી હોય ક્યારે તો એના માટે બચવા માટે શું તો વીમો ઉતારેલો હોય તો તમે ફરીથી તે પગભર થવું હોય તો તમે થઈ શકો છો, એ કહેવા માગું છું. બાકી આ ઘર જોવો કેવું બનાવ્યું એની ઉપર ધ્યાન ન દેતા. વીમા સેવાના મુખ્ય બે સ્તંભો છે, એક જીવન વીમો અને સામાન્ય વીમો. તો જીવન વીમો શું છે તો કે માનવ જીવન અને ભવિષ્યની સુરક્ષા માટે મુખ્ય પરિબળ ઉંમર, મૃત્યુ કે નિવૃત્તિ. બરાબર કે અમુક ઉંમર થાય તો મારે મૃત્યુ થઈ જાય ત્યારે પૈસા મળે, કાં તો નિવૃત્તિના સમય મળે. સામાન્ય વીમો છે તો કે આપણે મિલકતોનો વીમો ઉપાડી શકીએ, માલ સામાનનો વીમો ઉતરાવી શકીએ, અકસ્માત સામે રક્ષણ મેળવી શકીએ. આ પણ વીમાના પ્રકાર છે. મુખ્ય પરિબળો છે આગ છે, ચોરી, બીમારી, કુદરતી આફતો. તો સામાન્ય વીમો ઉતારે તો એના માટે આવી શકે. આના માટે બીએમાં ઘણું ડિટેલમાં આપેલું છે. આ જીવન વીમો ભવિષ્યમાં નાણાકીય સલામતી એટલે પહેલું તો કીધું કે અકસ્માત સામે રક્ષણ, રસ્તો, રેલ કે હવાઈ વાહન કે અકસ્માતમાં થતા જાનહાનિ સામે વધારાની રકમ આપે છે. બીજું, વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમ મળે. અને હયાતી દરમિયાન મુદતી વીમો પોલિસી એટલે કે ચોક્કસ નક્કી કરે મુદતે અથવા તો સમયાંતર નિયમિત આવક મળે. દાખલા તરીકે વીમો ઉતરાવેલું છે, કીધું છે કે 1000 રૂપિયા તમે પ્રીમિયમ ભરો અને અમુક વર્ષ પછી, દાખલા તરીકે 15 વર્ષ પછી તમને એ રકમ થઈને તમને 70,000 જેવો આજુબાજુ મળી શકે, કાં તો એનાથી વધુ પણ મળી શકે વ્યાજ સહિત વગેરે વગેરે. સામાન્ય વીમો મિલકત અને સ્વાસ્થ્યનું સંરક્ષણ આપણે જોવી તો સામાન્ય વીમોમાં કઈ કઈ બાબતો આવે. પહેલાં તો મેડિક્લેમ પોલિસી કે શારીરિક માનસિક બીમારી અને સારવાર ખર્ચ સામે રક્ષણ આપે. બીજું છે આગ અને ચોરી સામેનો વીમો તો કે મકાન અને સાધન સામગ્રી આગ કે લૂંટફાટથી થતા નુકસાન સામે રક્ષણ મકાનની માટે. પછી સમુદ્રી વ્યાપારનો વીમો તો કે જહાજ એ સામાન્ય થર્ડ પાર્ટી નુકસાન સામે. દાખલા તરીકે જહાજમાં કોઈ પણ કારણસરથી આગ લાગી ગઈ કે ખરાબ થઈ ગયું કે નુકસાન પહોંચ્યું તો એવા સંજોગોમાં. હવે વાહન વીમો છે તો કે વાહનને નુકસાન સામે ચોરી સામે રક્ષણ આપે. હવે વીમા પત્રના ઉદ્દેશો માત્ર માહિતીની પણ વ્યૂહરચના પહેલે જ જોવી તો કે માહિતી અને તૈયારી. પત્રનો હેતુ માત્ર માહિતી આપવા વિનંતી પૂરતો જ નથી, પણ તે દર્શાવે છે કે તમે પોલિસી ખરીદવા માટે કેટલા તૈયાર છો. બીજું કીધું સંપૂર્ણ વિગતો, તમારી ઉંમર, આવક, પારિવારિક જવાબદારી સ્પષ્ટ વિગતો આપવી જરૂરી. ત્રીજું કીધું યોગ્ય માર્ગદર્શન આપવું તો કે સંપૂર્ણ માહિતી વીમા કંપનીના એજન્ટને તમારા માટે સૌથી યોગ્ય પોલિસી પસંદ કરવામાં મદદ કરે છે. હવે પત્રની રૂપરેખા આપેલી છે તો એ આપણે જોવી. તો જો પેલું સંપર્ક વિગતો સ્પષ્ટ એટલે કે જેનું લખતા હોય સરનામું લખનારનું પહેલાં હોય. દાખલા તરીકે નરોત્તમભાઈ સવાણી, 18 માતૃવંદના સોસાયટી, રાપર સ્ટેશન, આનંદ, 18 સુરત. તો આ છે લખનારનું સરનામું. પછી એક લાઈન નીચે તારીખ. પછી આપણે જેને લખતા હોય તે આ આંતરિક સરનામું બરાબર કહી શકીએ આપણે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન 18 તો કે યોગ્ય શાખા મેનેજરને સંબોધન આપેલું શ્રીમાન શ્રીમતી. અહીં વિષય આવી ગયો કે વિવિધ પ્રકારની વીમા પોલિસીમાં. તો મિત્રો આપણે આખો પત્ર આપણે વીમાવાળો સમજીએ તો શું કીધું છે કે જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખવાતો પત્ર કે આનંદ મહેર રોડ, સુરત નિવાસી શ્રી નરોત્તમ સવાણી જીવન વીમાની પોલિસી ખરીદવા માંગે છે. તેમના વતી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો. બરાબર, તો આપણે પત્ર લખવાનો છે તો લખી નાખવી. તો પહેલા છે તો લખનાર કોણ છે
લખનારનું ડાબી બાજુ સરનામું આવે પેઢી હોય તો વચ્ચે લખો. ચાલો, નરોત્તમભાઈ સવાણી 18 માતૃવંદના સોસાયટી ફાયર સ્ટેશન સામે આનંદમય રોડ અડાજણ સુરત. એક લાઈન મૂકીને આપણે તારીખ લખી વાંચો 18મી સપ્ટેમ્બર. પછી શું કીધું કે તેમના વતી લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખો તો મેનેજર શ્રી લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અડાજણ શાખા સુરત શ્રીમાન કરી ત્યાં આપણે આ આપ્યું આપણું સંબોધન અને વિષય આવ્યું કે તો વિષય આવ્યું કે વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબતે. તો જોઈએ કે હું તો પહેલાં તો આને ખાલી પોલિસી વિશે માહિતી મેળવવાની છે તો પહેલાં એના વિશે માહિતી આપશે કે એ પોતે કોણ છે, એને કઈ પોલિસી જોઈએ છે વગેરે વગેરે. પહેલાં તો એ કે કોણ છે તો કે હું નરોત્તમ સવાણી જીવન વીમા સેવા અંતર્ગત ઉપલબ્ધ વિવિધ પોલિસીઓ પૈકી મને અનુકૂળ એવી પોલિસી ખરીદીને સુરક્ષા સુનિશ્ચિત કરવા માગું છું. મને આપના સંસ્થા લાઈફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સેવાઓમાં સંપૂર્ણ ભરોસો છે. એટલે કે તમારી પાસે પોલિસી ખરીદવા માગું છું. મને કેવું કે ક્યાં ફાયદા થાય. શહેરમાં 5 વર્ષથી કરિયાણા સ્વતંત્ર ધંધો ચલાવતો હું 30 વર્ષે સ્વસ્થ પાણી થોડું 30 વર્ષનો છે ભાઈ. પરિવારમાં માતા પિતા છે, પત્ની અને 2 વર્ષીય બાળક છે. એમ 5 સભ્ય સાથે મારી માલિકીની ઘરમાં રહું છું. પિતાજી મને મારા ધંધામાં મદદ કરે પરંતુ આર્થિક ઉપાર્જન માત્ર મારી જવાબદારી. એટલે કે કમાવતો હું છું પણ ધંધામાં મારા પપ્પા મદદ કરે. આપની જાણ સારું જણાવવાનું કે પ્રીમિયમ પટે દર 6 મહિને હું 4000 સુધી ભરવાની ક્ષમતા ધરાવું છું. આપની વિવિધ પોલિસી ભરોસાપાત્ર પોલિસી પૈકી હું એક પોલિસી પસંદ કરવા ઈચ્છું છું. વિવિધ પોલિસીઓની વિગત આપતું પેમ્પલેટ મોકલવા વિનંતી. શક્ય હોય તો એજન્ટ કે પ્રતિનિધિ મોકલશો જેથી હું ઝડપથી નિર્ણય લઈ શકું. આભાર. આપનો વિશ્વાસ હું નરોત્તમભાઈ સવાણી. તો આ એક પત્ર તો આપણે જોયું તો લખનારનું પહેલાં સરનામું, તારીખ લખવાની છે, આંતરિક સરનામું, આ બધું જો ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર આપ્યા એવી રીતે ઈમેલ એડ્રેસ પાસે લખવું તો લખી શકો. બરાબર. આ આંતરિક સરનામું, સામેવાળા વ્યક્તિનું આ સંબોધન આપણે કહી દીધું. બરાબર. વિષય છે વગેરે વગેરે. તો મિત્રો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને આપણે વંદે માતરમ. જય ભારત.